આજે તો ગાડીનું ફિલ્ટર નીકળી ગયું। જય શ્રી રામ, કેમ છો? કસે કાઈ કેસે હું તો એકદમ મજામાં જ છું। આઈ હોપ કે તમે પણ મજામાં જ હશો। તો ભાઈ લોકો, જેમ તમે મને ઇન્સ્ટાગ્રામ પર સપોર્ટ કરો છો તેમ મને ફેસબુક પર પણ સપોર્ટ કરો। આ વિડીયોની સ્ક્રીન પર ઉપર આઈડી દેખાડી જશે ફેસબુકની, તો જાઓ જલ્દી ફોલો કરો। તો આજે આપણે આવી ગયા છીએ રાધેશ્યામ ગ્રીસિંગની વિઝિટ માટે। આજે આપણે મરાવવાનું છે ગાડીમાં ગ્રીસ અને ફિલ્ટર સાફ કરાવવાનું છે, એટલે મેં તો ફિલ્ટર ખોલી નાખ્યું। અને ભાઈ લોકો, રાધેશ્યામ ગ્રીસિંગની લોકેશનની વાત કરું તો બમણેલ પાટિયા પર જ આવેલું છે। અને ભાઈ લોકો, ગ્રીસની વાત કરું તો આ લોકો એકદમ સારી ક્વોલિટીનું ગ્રીસ વાપરે છે। તો ફાઇનલી અહીંયા આપણા અક્ષયભાઈએ ગ્રીસ મારવાનું કામ શરૂ કરી નાખેલું છે। અહીંયા તમે ગ્રીસ મરાવવા આવો તો તમારે જરાક પણ ટેન્શન લેવાની જરૂર જ નથી, કેમ કે ભાઈ આ લોકો છે ને જે પિનમાં ગ્રીસ ની ફૂટતો હોય ને તે પિનમાં પણ ગ્રીસ ફોડી આપે છે। શું તમારે પણ તમારી ગાડીમાં ગ્રીસિંગ કરાવવું છે, ફિલ્ટર સાફ કરાવવું છે, તો આજે જ વિઝિટ કરો રાધેશ્યામ ગ્રીસિંગ। અહીંયા આપણા કનુભાઈ મસ્ત ફિલ્ટર પકડીને બેસી રહેલા છે અને અહીંયા આપણા અક્ષયભાઈ મસ્ત ગ્રીસિંગ કર્યા કરતા છે। અને આજે તો આપણા રોહિતભાઈ હીરોની જેમ પોસ્ટમાં ઉભી રહેલા છે। ગાડીમાં ગ્રીસ મરાવીને પછી મેં આવી ગયો કોરી પર, અને કોરી પર આવીને ગાડી સાઈડ પર મૂકી, ત્યારબાદ એક રીલ શૂટ કરી અને પછી નીકળી ગયો ઘરે જવા માટે। ઘરે આવીને થઈ ગયો નાઈ ધોઈને રેડી, અને પછી NS200 લઈને અમે નીકળી ગયા હતા બેનના લગ્નમાં જવા માટે। અને ભાઈ લોકો, આટલું બધું પહેરેલું છે પણ તો બી જોરદાર ઠંડી લાગ્યા કરતી હતી। તો ફાઇનલી અડધો કલાકનું અંતર કાપ્યા બાદ અમે પહોંચી ગયા હતા બેનની ઘરે। ત્યારબાદ મંડપમાં આવીને પહેલા તો જમવા બેસી ગયા। જમીને મસ્ત થોડીક જ વાર બેઠો એટલે આપણા ડીજે વાળા ભાઈએ પણ ગરબા વગાડવાનું ચાલુ કરી નાખ્યું। અને આ છે આપણી બેન બી આજે તો બરાબર ગરબા રમવા લાગેલી છે। અને પછી અમે પણ થોડોક ગરબા રમી લીધા અને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે।